ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સંભાવના પ્રકરણ સાથે મળ્યા છીએ અને સંભાવના પ્રકરણ એટલે 10મા ધોરણમાં સૌથી વધુ ગુણભાર ધરાવતું પ્રકરણ. એથી વિશેષ કહીએ તો સૌથી સરળ પ્રકરણ. કદાચ આપણને કોઈ એમ કહે કે કોઈ ગણિતનું ચેપ્ટર છે અને એનો જવાબ 0 થી શરૂ થાય છે અને 1 સુધી જ હોય, ના તો એ ઋણ જવાબ શક્ય હોય, ના તો 1 કરતો મોટું મૂલ્ય શક્ય હોય, માત્ર 0 થી 1 સુધીનો જવાબ હોય અને એ આખા પ્રકરણના દરેક દાખલાનો જવાબ એટલો જ હોય, તો ચોક્કસ આ પ્રકરણ સૌથી સરળ માનીશું. સૌથી વધુ ગુણભાર, અને એટલો ચોક્કસ વિશ્વાસ રાખજો મિત્રો કે ચેનલ પર જે પણ દાખલાઓ તમે જોઈ રહ્યા છો એ તમારે વારંવાર ગણવાની જરૂરિયાત પડશે નહીં. અહીંયા આપણે પ્રકરણની શરૂઆત કરીએ તો સંભાવના 0 થી 1 સુધી જવાબ શક્ય. સૌથી નાનામાં નાનું મૂલ્ય કહીએ અથવા સૌથી ઓછામાં ઓછો જવાબ 0 રહેશે. સૌથી મોટો જવાબ તો 1 છે. ન 0 થી નાનો જવાબ શક્ય છે, ન 1 થી મોટો જવાબ શક્ય છે. બે ટૂંકા પ્રશ્નો લઈ લઈએ. એમ કહેવાય કે સનાતન સત્ય ઘટના, કોઈ ઘટના એવી છે કે જે ફરજિયાત બનવાની છે અથવા તો આવું તો થશે જ અને ફરજિયાત થવાનું છે, તો એ ઘટનાની સંભાવના છે 1. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગશે, સંભાવના છે 1. માનો કે અશક્ય ઘટના છે કે દિવસે તારાઓ ચમકશે, તો આ ઘટનાની સંભાવના છે 0. ઓકે, તો એ પ્રમાણે બે ટૂંકા પ્રશ્નો આપણે લીધા. એક ઘટના કે આ ઘટના શક્ય છે અને આ શક્ય નથી. એક્ઝામ્પલ તરીકે કોઈ એક બોક્સ છે અને બોક્સની અંદર 2 કે 3 રંગના દડા પડેલા છે. એમાં કોઈ લાલ રંગનો દડો છે. ધારો કે એ ઘટનાને આપણે PA કહીએ. લાલ રંગનો દડો હશે એ ઘટનાને PA કહીએ. યાદચ્છિક રીતે પસંદ કરતો એ દડો લાલ રંગનો છે, ઘટના PA. પ્રોબેબિલિટી શક્ય પરિણામ A. એનાથી વિરુદ્ધ એમ કહેવાય કે પસંદ કરેલો દડો લાલ રંગનો હશે નહીં, તો આપણે એને કહીશું PA12. આ બંનેનો સરવાળો થશે 1. મતલબ કે કોઈ એવો ટૂંકો પ્રશ્ન પૂછેલો છે કે ઘટના બનશે અને આ ઘટના બનશે નહીં, એ બંનેનો સરવાળો થશે 1. અત્યારે આપણે ટૂંકા પ્રશ્નો વિશેની ચર્ચા કરીએ છીએ, પ્લસ ગણતરીના દાખલાઓની અંદર કેવા કેવા મૂલ્યોનો આપણે સમાવેશ કરીશું એ પ્રમાણેનો દાખલો જોઈએ છે. માનો કે એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે. અથવા 2 સિક્કા 1 વખત ઉછાળવામાં. કેટલા શક્ય પરિણામ મળે છે? તો 1 સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે અથવા તો 2 સિક્કાને એકી સાથે ઉછાળવામાં આવે. 4 શક્ય પરિણામ મળે છે, જેને આપણે છાપ કહીશું, H એટલે હેડ. જેને આપણે કાંટો કહીશું, ટેલ એટલે T. માટે આપણે છાપ માટે H. શક્ય છે કે બંને વખતે છાપનું નિશાન મળે અથવા બંને વખતે કોટાનું નિશાન મળે, અથવા એવું પણ કહી શકાય કે બંને સિક્કા પર કોટાનું નિશાન મળે, અથવા પ્રથમ સિક્કા પર છાપ અને બીજા પર કાંટો મળે, કે પછી પ્રથમ સિક્કા પર કાંટો અને બીજા સિક્કા પર
છાપ મળે. મતલબ કે આ બે સિક્કાની વાત છે તો કુલ શક્ય પરિણામ 4 મળે છે. કુલ શક્ય પરિણામ 4 મળે છે. એ જ પ્રમાણે માનો કે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. એક સિક્કો 3 વખત ઉછાળતા અથવા 3 સિક્કા 1 વખત ઉછાળતા. જેમ ઉપર આપણે 2 સિક્કા વિશે કહ્યું છે એમ અહીંયા 3 સિક્કા એકી સાથે ઉછાળવામાં આવે અથવા એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો કુલ શક્ય પરિણામ 8 મળે છે. ઉપર મુજબ જ માનો કે 3 વખતે છાપ મળે અથવા 3 વખતે કાંટો મળે કે ત્યાર પછી 2 વખત છાપ અને ત્રીજી વખત કાંટો અથવા 2 વખત કાંટો અને ત્રીજી વખત છાપ. એ સિવાય પ્રથમ વખત કાંટો છાપ અને બંને વખત કાંટો, કાંટો અને બંને વખતે છાપ. આ પ્રમાણે ક્રમમાં જો આપણે પરિણામ લખીશું તો પરિણામ લખવાની અંદર કોઈ ભૂલ નહીં થાય. એ સિવાય પ્રથમ છાપ, બીજો કાંટો, પછી છાપ, એ પ્રમાણે પ્રથમ કાંટો, છાપ અને કાંટો એમ કુલ 8 શક્ય પરિણામ મળે છે. ટૂંકા પ્રશ્નો અથવા ગણતરીના દાખલામાં આવતી જે ગાણિતિક પ્રક્રિયાઓમાં જો પરિણામ કુલ પરિણામ શું શક્ય છે. પ્રથમ સંભાવનાનું મૂલ્ય 0 થી શરૂ થઈ 1 સુધી. સનાતન શક્ય ઘટનાઓ જેને કહેવાય પરિણામ 1 મળશે. અશક્ય ઘટના જેનું મૂલ્ય મળશે 0. એક સિક્કાને 2 વખત અથવા 2 સિક્કાને 1 વખત ઉછાળતા કુલ શક્ય પરિણામ 4. એક સિક્કાને 3 વખત અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળતા શક્ય પરિણામ 8. અહીં સુધી આપણે દાખલાઓ જોયા છે. વાત કરીએ પાસાની. એક સમતોલ પાસો, સમતોલ મીન્સ કે આપણે એને 1 વખત ઉછાળીએ એની બધી જ બાજુઓ વ્યવસ્થિત અને સમાન છે તો કોઈ પરિણામ ની અંદર ભૂલ નહીં હોય અથવા ચોક્કસ પરિણામ મળશે. પાસાની પર 6 બાજુઓ હોય, એક અંક કરેલો હોય, 2, 3, 4, 5 અને 6. એક સમતોલ પાસાને ઉછાળતા આપણને કુલ શક્ય પરિણામ મળે છે 6. કાં તો પાસા પરનો અંક 1 હોય, કાં તો પાસા પરનો અંક 2 હોય, 3 હોય, 4 હોય કે 5. આ શક્ય પરિણામ ફરીથી નોંધ કરી લો. પાસાને 1 વખત ઉછાળતા કુલ શક્ય પરિણામ 6. પાસો 1 વખત ઉછાળતા કુલ શક્ય પરિણામ 1, 2, 3, 4, 5 કે 6 મતલબ કે કુલ શક્ય પરિણામ મળે છે 6. એ જ પ્રમાણે એક પાસાને 2 વખત ઉછાળતા અથવા 2 પાસાને એકી સાથે ઉછાળતા. ઘણા મિત્રો આ પ્રશ્નની અંદર ભૂલ કરતા હોય છે કે 6 અને 6 12 પરિણામ મળે, જે તદ્દન ખોટું છે. 36 પરિણામ શક્ય છે અને આપણે એકી સાથે એને સમજી લઈએ. આગળના દાખલામાં જ્યારે એની ગણતરીની જરૂરિયાત હશે ત્યારે આપણે પાસા વિશે ચોક્કસ આખા વિડીયોની અંદર માત્ર પાસા પરના જ દાખલાઓ જોઈશું. 36 પરિણામ કેવી રીતે? 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. એ જ પ્રમાણે 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6 પાસા પર પ્રથમ અને બીજા પાસા પર અથવા પ્રથમ વખત અને બીજા વખત મળેલા પરિણામ. ધારો કે 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5 અને 3, 6, 4, 1. એ જ પ્રમાણે છેલ્લે 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5 અને 6, 6. મીન્સ કે પાસાને 2 વખત, પાસો 2 વખત અથવા
બે પાસા એક વખત ઉછાળતા પરિણામ મળે છે 36. કુલ શક્ય પરિણામ જેને કહીશું 36. અને આ જ પ્રમાણે સિક્કા પાસા સિવાય પ્લેઇંગ કાર્ડ્સ જેને એમ કહેવાય કે પત્તાઓ સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક પસંદ કરતા. તો મિત્રો ઘણા મિત્રોને ખ્યાલ જ હશે કે પ્લેઇંગ કાર્ડ્સ અથવા જે રમતના કાર્ડ હોય છે ની અંદર 52 પત્તા હોય છે. પત્તા કુલ 52, જેની અંદર 13 પત્તાના સેટ, જેમાં 13 લાલના પાન, 13 કાળીના પાન, 13 ફલ્લીના પાન અને 13 ચોકટ એમ કરી અને કુલ 52 કાર્ડ હોય છે, 52 પત્તા હોય છે. માટે કદાચ સંપૂર્ણ ઢગની વાત હોય તો કુલ શક્ય પરિણામ લઈને આપણે ચાલીશું 52. એમ પૂછે કે લાલનું પાનું, નોંધ કરજો મિત્રો, લાલનું પાનું તો એ 13 પાના હશે. પણ એમ કે લાલ રંગનું પાનું તો 26 પાના થાય, કારણ કે લાલ અને ચોકટ બંનેનો રંગ લાલ હોય છે, પરિણામે આપણે એને 26 પાના માનીને ચાલીશું. એ જ પ્રમાણે કાળીનું પાનું કે તો 13 પાના અને કાળા રંગનું પાનું કે તો 26 પાના. ઓકે, કુલ શક્ય પરિણામ 52 છે. એક એવો પ્રશ્ન કે ચિત્રવાળું પાનું, ચિત્રવાળા 3 પાના એટલે કે 13 પાનામાંથી લાલની અંદર બાદશાહ, બેગમ અને ગુલામ એમ 3 પાના, બીજાની અંદર 3 પાના, ત્રીજાની અંદર 3 પાના અને ચોથાની અંદર 3 પાના, એમ ચિત્રવાળા કુલ પાનાઓ થશે 12. કદાચ એવો પ્રશ્ન પૂછાય કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો એ પાનું ચિત્રવાળું હશે. તો કુલ પાના 52 માંથી ચિત્રવાળા પાના કેટલા? તો 12. તો અંશમાં આપણે લખીશું 12 અને છેદની અંદર આપણે લખીશું 52. એમ પૂછે કે ચિત્રવાળું પાનું લાલનું હોય તો 3/52, ચિત્રવાળું પાનું કાળીનું હોય તો 3/52, અને એ જ પ્રમાણે કદાચ રંગ શબ્દનો ઉલ્લેખ કરે કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું ચિત્રવાળું હોય ને લાલ રંગનું હોય તો 6/52, અથવા તો કાળા રંગનું હોય તો 6/52. અહીં આપણે સંભાવનાના ટૂંકા પ્રશ્નો, એ સિવાય પરિણામ શક્ય છે અને પરિણામ શક્ય નથી. મિત્રો અહીંયા જે કામ કર્યું આપણે, એ કામનો ઘણા બધા દાખલાઓમાં ઉપયોગ થવાનો છે. પરિણામે પ્રથમ ભાગની અંદર ટૂંકા પ્રશ્નોને ઇન્ક્લુડ કરી અને જે પણ દાખલાઓ અનુલક્ષી જે મૂલ્યો છે, જેને કહેવાય કુલ શક્ય પરિણામ, સંભાવના શોધવા માટે શું કરીશું? તો ધારો કે કોઈ એક ઘટના થાય છે, એ ઘટનાનું નામ આપણે એ આપીએ. કેવું? તો યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય તે ઘટનાને એ કહીએ તો સંપૂર્ણ વિધાન આપણે લખીશું, ઘટનાનું નામ આપીશું એ, પછી આપણે લખીશું કે PA બરાબર પ્રોબેબિલિટી A, એટલે કે ઘટના A ની સંભાવના બરાબર, તો ઉપર ઘટના A બનવાના જે પરિણામ છે, માનો કે 10 દડા હોય તો અંશની અંદર આપણે 10 લખીશું અને કુલ દડાની સંખ્યા માનો કે 50 છે
તો કુલ શક્ય પરિણામ આપણે માનીને ચાલીશું કે 50, છેદમાં આપણે 50 લખીશું. આમ દરેક દાખલો ખૂબ જ સરળ છે અને સંભાવનાના આ ટૂંકા પ્રશ્નો બાદ આપણે આગળના ભાગની અંદર સંભાવના લગતા દાખલા સાથે મળીશું. સંભાવના ભાગ 2. પ્રથમ ભાગની અંદર બેઝિક જે પણ મૂલ્યોની જરૂરિયાત હોય એની આપણે ચર્ચા કરી અને ટૂંકા પ્રશ્નો વિશેની ચર્ચા કરી. જોઈએ પ્રશ્ન નંબર 5 કે જો પીઈ એટલે કે કોઈ ઘટના બને છે એની સંભાવના છે 0.05 અને મેં આગળ કીધું પ્રમાણે એ ઘટના ન બને એવું પરિણામ. અહીંયા પાંચમા દાખલાની શરૂઆત કરીએ તો સામાન્ય પ્રશ્ન, આ બંને પ્રશ્નોને આપણે એકી સાથે લઈશું 5 અને 7 કારણ કે બંને સમાન દાખલાઓ છે. જો ઘટના ઈ બને એને આપણે પીઈ કહીએ અને એ ઘટના ન બને એની જે સંભાવના છે તો પીઈ બાર. પણ અગાઉ કીધું એ પ્રમાણે આ બંને ઘટનાઓના પરિણામોનો સરવાળો નું મૂલ્ય થશે 1. મતલબ પીઈ પ્લસ પીઈ બાર ઇક્વલ ટુ 1. બંનેમાંથી આપણને જે પણ મૂલ્ય આપ્યું છે એ મૂલ્ય બરાબરની એક તરફ શક્ય ઘટના છે અથવા નથી બનતું જે પણ મૂલ્ય છે એક તરફ મૂકીશું, જે પ્લસ ની અંદર હશે અને જે બરાબરની સામેની બાજુ જશે તો માઇનસ થશે. આપણને મૂલ્ય આપ્યું છે 0.05 માટે પીઈ બરાબર 0.05, પીઈ બાર બરાબર 1 પ્લસ 0.05 સામે જશે તો માઇનસ માટે પીઈ બાર બરાબર 1 માઇનસ 0.05 અને આપણને પરિણામી મૂલ્ય પીઈ બાર મળે છે 0.95. એકવાર ચેક કરી લો મિત્રો, કદાચ બાદબાકીમાં ભૂલ ન થાય તમારી. 1 માઇનસ 0.05 0 9 અને 10 5 9 0 આ પ્રમાણે આપણને મૂલ્ય મળશે 0.95. એ જ પ્રમાણે દાખલા નંબર 7 મેં અગાઉ કહ્યું પ્રમાણે કે બંને દાખલાઓ સેમ એઝ ઇટ ઇઝ છે, માત્ર બાદબાકી જ કરવાની છે બંનેમાં. અમુક વિદ્યાર્થીઓ છે એમના જન્મ દિવસની સરખામણી, તો માનો કે જન્મ દિવસ સમાન હોય એ ઘટનાને એ કહીએ. જન્મ દિવસ સમાન હોય એ ઘટના ને એ કહીએ અને સમાન ન હોય એ ઘટનાને એ બાર કહીએ. પ્રોબેબિલિટી પી એ, પ્રોબેબિલિટી પી એ બાર. અગાઉ આપણે એમ લખ્યું પ્રમાણે ઈ શક્ય છે ઈ શક્ય નથી એને સરવાળાના સ્વરૂપમાં લખ્યા એમ અહીંયા પણ આપણે લખીશું પી એ પ્લસ પી એ બાર બરાબર 1. અહીં એમ કહ્યું છે કે જન્મ દિવસ સમાન ન હોય એ મૂલ્ય છે 0.09. જન્મ દિવસ સમાન ન હોય એના માટે આપણે એ બાર લીધું છે. પી એ જાણતા નથી પણ 0.992 પ્લસ છે જે બરાબરની સામે જશે તો માઇનસ માટે જન્મ દિવસ સમાન હોય એ ઘટના 1 ઓછા 0.992 અને આપણો જવાબ રહેશે કે પી એ બરાબર 0.008. એટલે કે એક માંથી 0.992 આપણે બાદ કરીશું, મૂલ્ય મળશે 0.008. આ બંને પ્રશ્ન અને સમાન પ્રશ્નો. દાખલા નંબર 6 ન કોઈ મૂલ્ય આપ્યું છે કે કઈ અંકની અંદર, એમ કહ્યું કે એક થેલો છે અને એની અંદર મીઠાઈઓ પડેલી છે અને સ્પષ્ટ કહ્યું છે કે એ મીઠાઈઓ માત્ર લીંબુના સ્વાદની છે. થેલામાં રહેલી મીઠાઈઓ લીંબુના સ્વાદની છે
એમાંથી યાદચ્છિક રીતે એક મીઠાઈને પસંદ કરવા. તો ધારો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, એ ઘટનાને આપણે એ કહીએ. લખી શકીએ પી એ બરાબર 0/1 કહીશું, કારણ કે ઘટના એક જ શક્ય છે અને એ ઘટના એવી છે કે થેલામાંથી નીકળતી મીઠાઈઓ માત્ર લીંબુના સ્વાદની છે. પરિણામે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળવી શક્ય નથી. માટે પી એ નું મૂલ્ય આપણને મળશે 0. જેમ આપણે કહી શકાય શરૂઆતના પહેલા વિડીયોમાં કહ્યું પ્રમાણે અશક્ય ઘટના જો એ વસ્તુ અંદર છે જ નહીં તો મળવાની નથી. અશક્ય ઘટનાની સંભાવના છે 0 અને જે સ્પષ્ટ ઘટના છે કે એ જ બનશે. જેમ કે નેક્સ્ટ પ્રશ્નની અંદર એ મીઠાઈઓ લીંબુના સ્વાદની હોય. આ પ્રમાણે આપણે લખીશું. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરતા મીઠાઈઓ લીંબુના સ્વાદની હોય, એ ઘટનાને બી કહીએ તો પીબી બરાબર પૂરેપૂરી સંભાવના છે કે જે મીઠાઈ નીકળે છે એ લીંબુના સ્વાદની જ હશે. તો ચોક્કસ ઘટના માટે મૂલ્ય છે 1 અને અશક્ય ઘટના માટે મૂલ્ય છે 0. છેલ્લે દાખલા નંબર 8 ની અંદર એક થેલામાં 3 લાલ અને 5 કાળા રંગના દડા છે. થેલાની અંદર આપણી નજર ન હોય અને એ પ્રમાણે આપણે એને પસંદ કરીએ તો એને યાદચ્છિક રીતે પસંદ કર્યું કહેવાય. બે પ્રશ્નો કર્યા છે કે જે દડો નીકળે છે એ લાલ રંગનો હોય એવી ઘટના, અને જે દડો નીકળે છે એ લાલ રંગનો ન હોય એવી ઘટના. આ પ્રમાણે ગણતરીના દાખલા આપણે શરૂ કરીએ પહેલા એક ચોક્કસ લખીશું કે આ જે બાબત કે વિગત આપણને આપેલી છે એમાં કુલ શક્ય પરિણામ કેટલા છે. તો કુલ શક્ય પરિણામ થાય છે 8. 8 કેમ? તો એક થેલામાં દડા છે, 3 લાલ છે અને 5 કાળા છે, એટલે કુલ શક્ય પરિણામ 8 છે. હવે ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય, તે ઘટનાને એ કહીએ તો પૂરા વાક્યમાં આપણે લખીશું. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય, એ ઘટનાને એ કહીએ તો પ્રોબેબિલિટી એ એટલે ઘટના એ નું મૂલ્ય આપણને શું મળે? તો ઉપર આપણે એવું લખીશું ઘટના એ ના શક્ય પરિણામ. 1 2 ગુણ 3 ગુણ ની અંદર દાખલો મૂકે છે તો ટોટલ સમજૂતી સાથે લખવું અનિવાર્ય છે. ઘટના એના શક્ય પરિણામ અને કુલ શક્ય પરિણામ. ઘટના એ લાલ રંગનો દડો હોવો કેટલા છે? તો 3 અને કુલ શક્ય પરિણામ કેટલા છે? તો 8. એ યાદચ્છિક પસંદ કરેલો દડો લાલ રંગનો મળશે, એની સંભાવના આપણને મળે છે 3/8. અને આગળ જેમ આ દાખલાઓ ગણ્યા એ જ પ્રમાણે એમ કહ્યું છે કે એ દડો લાલ રંગનો, આપણે એને કહીશું કે A12. તો બંને ઘટનાઓનું પરિણામી મૂલ્ય એટલે કે PA પ્લસ PA12 બંનેનો સરવાળો થશે 1. દડો લાલ રંગનો હશે એટલે કે જે શક્ય પરિણામ છે એનું મૂલ્ય છે 3/8. PA12 દડો લાલ રંગનો નહીં હોય, 3/8 વત્તા છે જે બરાબરની સામે જશે તો ઓછા. માટે PA12 બરાબર લસા તરીકે લઈશું 8. એકના છેદની અંદર કોઈ મૂલ્ય નથી અને છતાં પણ આપણે લસા 8 લીધો છે, મતલબ કે એના છેદમાં આપણે 8 વડે ગુણ્યા
તો અંશને પણ 8 વડે ગુણીશું તો 8 એકા 8 ઓછા 3 પરિણામી જવાબ મળે છે 5/8. આપણે એવું પણ કહી શકાય કે દડો લાલ રંગનો ન નીકળે તો પછી કયા રંગનો નીકળે? તો કાળા રંગનો નીકળે અને કાળા રંગના શક્ય પરિણામ કેટલા છે? તો 5. તો આપણો જવાબ ત્યાંથી પણ આપણને મળી શકે છે 5/8. આ ભાગની અંદર એક વસ્તુ ચોક્કસ યાદ રાખશો મિત્રો કે જે ઘટના બની શકે છે એ અને એ ન થઈ શકે છે એ બંનેનો સરવાળો 1 થાય છે. જન્મદિવસના દાખલામાં પણ આપણે એવું જોયું, પીઈ વાળા દાખલામાં પણ એવું જોયું આપણે, અને લાસ્ટની અંદર દડાની પસંદગીનો જે દાખલો હતો એની અંદર પણ એ જ પ્રમાણે પીએ પ્લસ PA12 બરાબર 1 નું મૂલ્ય મળે છે. એ પ્રમાણેના દાખલા આપણે જોયા છે. સંભાવના ધોરણ 10 અને આપણે ભાગ 3 સાથે મળ્યા છીએ. સૌથી વધારે ગુણભાર ધરાવતું આ પ્રકરણ મિત્રો અને સૌથી સરળ પ્રકરણ જેને કહેવાય. સૌથી વધારે જો સ્કોર કરવો છે તો આવા કેટલાક ચેપ્ટર્સ છે કે એની જો સંપૂર્ણ તૈયારી થઈ જાય, કદાચ 4 કે 5 ચેપ્ટર એવા છે કે 50% ગણિતનો ગુણભાર એમાંથી છે. એમાંનું ચેપ્ટર અને સૌથી સરળ ચેપ્ટરના દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. જોઈએ, એક પેટી છે દાખલા નંબર 9 ની અંદર. એ પેટીમાં 5 લાલ, 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. એ પેટીમાંથી યાદચ્છિક રીતે લખોટી પસંદ કરવામાં આવે છે અને પસંદ કરેલી લખોટી લાલ રંગની હશે. પ્રશ્ન 1. એ લખોટી સફેદ રંગની હશે. નંબર 2. અને ત્રીજા નંબરમાં લીલા રંગની ન હોય. જેમ અગાઉના દાખલા કયા હતા એ પ્રમાણે સમજૂતી લખ્યા બાદ ગાણિતિક પ્રક્રિયા કરીશું અને સૌપ્રથમ લખીશું કે કુલ શક્ય પરિણામ, કુલ શક્ય પરિણામ 8, 4, 12 અને 5, 17. પ્રથમ પ્રશ્ન, બહાર કાઢેલ લખોટી લાલ રંગની હોય. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી લખોટી લાલ રંગની હોય તે ઘટનાને એ કહીએ તો એને આપણે એ કહીએ. તો અગાઉ લખ્યું તે પ્રમાણે આપણે આવું પ્રમાણે લખીશું PA બરાબર, અને સામે પહેલું સ્ટેપ, ઘટના એ ના શક્ય પરિણામ અને કુલ શક્ય પરિણામ. ઘટના એ તો એમ કહ્યું છે કે લખોટી લાલ રંગની હોય તો લાલ રંગની લખોટીઓની સંખ્યા છે 5 અને કુલ શક્ય પરિણામ છે 17. જવાબ રહેશે 5/17. બીજા પ્રશ્નની અંદર એ જ પ્રમાણે જેમાં લખાણ કર્યું છે એ પ્રમાણે ધારો કે પ્રથમ ઘટનાને આપણે A કહીએ તો બીજી ઘટનાને આપણે B કહીશું. કેવી રીતે? ધારો કે પસંદ કરેલી લખોટી સફેદ રંગની હોય તે ઘટનાને B કહીએ તો ફરીથી આપણે લખીશું PB અને એની અંદર ગણતરીમાં આપણે લખીશું કે ઘટના B ના શક્ય પરિણામ ભાગ્યાની અંદર કુલ શક્ય પરિણામ. ઘટના B ના પરિણામ કેટલા છે? તો સફેદ લખોટીઓ કેટલી છે? 8 અને કુલ શક્ય પરિણામ છે 17. પરંતુ અગાઉ લખ્યું એ પ્રમાણે શબ્દોમાં વર્ણન કર્યા બાદ, કારણ કે 2-3 ગુણનો અંદર એ દાખલાનો સમાવેશ છે તો આ ગાણિતિક પ્રક્રિયા દર્શાવવી, સમજૂતી દર્શાવવી અનિવાર્ય છે. અને છેલ્લે એમ કહ્યું છે કે યાદચ્છિક પસંદ કરેલ એ જે લખોટી છે લીલા રંગની ન હોય. ધારો કે પસંદ કરેલી લખોટી લીલા રંગની હોય એ ઘટનાને C કહીએ તો ઘટના બને એ પરિણામ વત્તા એ ઘટના શક્ય ન બને એ પરિણામ નો સરવાળો મળે છે 1.
લીલા રંગની હોય એવું મૂલ્ય આપણે લઈશું તો મળે છે 4/17 વત્તા લીલા રંગની ન હોય બરાબર 1 વત્તા 4/17 બરાબરની સામે જશે તો ઓછા માટે PC12 બરાબર 1 ઓછા 4/17 અને આપણે લસા તરીકે 17 લઈશું. 1 ના ભાગ્યામાં કોઈ મૂલ્ય નથી તો આપણે એને 17 વડે ગુણ્યા તો ઉપર પણ 17 વડે ગુણીશું. 17 ઓછા 4 જવાબ મળે છે 13/17. એ લખોટી લીલા રંગની ન હોય એ પરિણામ મળે છે 13/17. અગાઉના એક દાખલામાં કહ્યું હતું એ પ્રમાણે જો એ લખોટી લીલા રંગની ન હોય તો કયા રંગની હોય? કાં તો એ સફેદ રંગની હોય કાં તો એ લાલ રંગની હોય. બંને મળીને કેટલી બને છે? 8 + 5 એટલે 13. જો પણ આપણો જવાબ રહેશે 13/17. એ પ્રમાણે પણ આપણે ગણી શકીએ છીએ. અને એક મહત્વનો દાખલો મિત્રો, શબ્દોમાં ગૂંચવાઈ ન જશો. એક ગલ્લો છે, 50 પૈસાના સિક્કાનું મૂલ્ય કયું છે? 50 પૈસા. પણ એ સિક્કાની સંખ્યા કઈ છે? 100. 1 રૂપિયાના 50 સિક્કાની સંખ્યા 50. એક પ્રમાણે 20, એક પ્રમાણે 10. કુલ સિક્કાઓ કેટલા એ આપણી જરૂરિયાત છે. દાખલા નંબર 10 સિક્કાઓ જોઈએ તો 100, 150, 170 અને વત્તા 10 એટલે 180. મતલબ કુલ શક્ય પરિણામ 180 છે. કારણ કે ગલ્લામાં સિક્કાઓની સંખ્યા 180 છે. ગલ્લામાંથી યાદચ્છિક સિક્કો પસંદ કરવાની વાત છે. એ સિક્કો 50 પૈસાનો, આ જ પ્રમાણે ગાણિતિક પ્રક્રિયા. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો સિક્કો 50 પૈસાનો, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો સિક્કો 50 પૈસાનો હોય તે ઘટનાને એ કહીએ. મતલબ કે PA બરાબર ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. ઘટના એ મીન્સ કે સિક્કો 50 પૈસાનો હોય. નોંધ કરજો મિત્રો, સિક્કો 50 પૈસાનો હોય. કેટલા સિક્કા છે? 100. અને કુલ શક્ય પરિણામ કેટલા છે? 180. તો 100 ભાગ્યા 180. અહીં આપણે છેદ દૂર કરીશું, ઉપર નીચે 2 દૂર કરીશું. જવાબ મળશે 5/9. 5/9. પ્રથમ પ્રશ્ન કે જે સિક્કો છે એ સિક્કો 50 પૈસાનો હશે એની સંભાવના. નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો છે કે સિક્કો અથવા 5 રૂપિયાનો સિક્કો ન હોય. જેમ અગાઉના દાખલામાં કહ્યું એ જ પ્રમાણે એ ઘટના માટે આપણે ધારણા કરી અને આગળ વધીશું કે એ જે સિક્કો પસંદ કરવામાં આવે છે એ સિક્કો, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો સિક્કો 5 રૂપિયાનો હોય, એ ઘટનાને બી કહીએ. 5 રૂપિયાનો સિક્કો હોય એ ઘટનાને આપણે બી કહીએ. તો PB વત્તા PB12 બરાબર 1 હોય એ માટે ચાલીએ તો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? તો 10. 10 ભાગ્યા 180, 12 બરાબર 1. પરિણામે આપણે મૂલ્ય તરફ જઈએ તો 10/18. છેદ દૂર કરીએ આપણે, 1/18. તો PB12 બરાબર 1/18. જો લસા 18 લઈશું તો 18 ઓછા 1 જવાબ રહેશે 17/18.
આપણે એને સરખાવી પણ શકીએ. અગાઉ કહ્યું હતું, જો સિક્કો 5 રૂપિયાનો ન હોય તો કેટલાનો હોઈ શકે? 50 પૈસાનો હોઈ શકે, રૂપિયાનો હોઈ શકે, 2 રૂપિયાનો. તો સંખ્યા કેટલી મળે છે? 20, 50 અને 100. મૂલ્ય થશે 170. 170 ભાગ્યા 180, શૂન્ય દૂર થશે તો પણ આપણો જવાબ રહેશે 17/18. એ રીતે પણ આપણે આપણી ગાણિતિક પ્રક્રિયાને સરખાવી શકીએ છીએ. અને છેલ્લા દાખલા તરફ, એક ટોંકી છે અને એ ટોંકીની અંદર કેટલીક માછલીઓ છે. જે માછલીઓ પૈકી કેટલીક નર છે તો કેટલીક માદા છે. એકદમ સામાન્ય દાખલો છે મિત્રો. એ ટોંકીમાં 5 નર માછલીઓ છે, 8 માદા માછલીઓ છે. યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢવામાં આવે છે અને પ્રશ્ન એમ પૂછ્યો છે એ નર હશે. પ્રથમ આપણે લખીશું કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ મળે છે 13. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી માછલી નર હોય. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી માછલી નર હોય તે ઘટનાને એ કહીએ તો એ ઘટનાને આપણે કહીશું એ. પરિણામ એ પ્રોબેબિલિટી એટલે કે સંભાવના એ બરાબર ઘટના એના શક્ય પરિણામ. જેમાં પ્રમાણે લખાય છે મિત્રો, દરેક ટોપિક વાઇઝ પીબી ઘટના કે પીસી ઘટના કે એવા મૂલ્ય આપણે વારાફરતી ગણવાના થાય છે. તો આ પ્રમાણેનું લખાણ ફરજિયાત છે. અને છેલ્લે લખીશું કુલ શક્ય પરિણામ છેદમાં. ચલો, ઘટના એ શું છે? તો નર માછલી હોય અને નર માછલીની સંખ્યા છે 5. પરિણામે અંશની અંદર 5 અને કુલ શક્ય પરિણામ મળે છે 13, એટલે કે 5/13. આ દાખલાઓમાં ખાસ શક્ય પરિણામોની અંદર અહીંયા નોંધ કરી લેજો, આ દાખલામાં ખાસ 50 પૈસાના સિક્કા, પણ સિક્કા કેટલા? 100. ત્યાર પછી સિક્કા કેટલા? 50. ત્યાર પછી સિક્કા કેટલા? 20. અને ત્યાર પછી સિક્કા કેટલા? 10. એટલે કે ત્યાં કુલ શક્ય પરિણામ મળે છે 180. પરિણામે છેદની અંદર આપણે ભાગાકારમાં એ મૂલ્ય 180 મૂકવાનું થાય છે. સંભાવનાના ચોથા ભાગની અંદર અગાઉ કહ્યું પ્રમાણે પાસા અને પત્તાને અનુલક્ષીને દાખલાઓ અને બહુ જ ફરજિયાત પૂછાય એવા જરૂરી, ઉપયોગી અને સહેલા દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. પ્રથમ દાખલો એટલે કે 13 નંબરનો, એમ કે પાસો એક વાર ફેંકવામાં આવે. જો પાસો એક વખત ફેંકવામાં આવે તો કુલ શક્ય પરિણામ એક અંક હોય, 2 હોય, 3 હોય, 4, 5 કે 6, એટલે કે કુલ 6. દાખલાની ગણતરીમાં અગાઉ સ્પષ્ટતા કરી છે અને ફરીથી કહું કે દરેક દાખલાની જે ગણતરી શરૂ થાય છે ત્યાં એના વિશે એક ઘટનાનું નામ આપી અને આપણે ધારો કે પ્રશ્ન છે, જો સંખ્યા અવિભાજ્ય હોય, પાસો ઉછાળતા મળતી સંખ્યા અવિભાજ્ય હોય. ધારો કે પાસા પરનો અંક અવિભાજ્ય ઘટના હોય, તે ઘટનાને એ કહીએ તો પીએ લખી ઉપર આપણે લખીશું ઘટના એના શક્ય પરિણામ અને છેદમાં લખીશું કુલ શક્ય પરિણામ. આ 2 સ્ટેપ લખ્યા બાદ આપણે લખીશું કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોઈ શકે? 2, 3 અને 5, એટલે કે 3 સંખ્યાઓ. અને કુલ શક્ય પરિણામ કેટલા છે? 6. મતલબ કે જવાબ મળે છે 1/2. જવાબ મળ્યો 1/2. બીજો પ્રશ્ન, 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય તો કે ધારો કે પાસા પરનો અંક
2 અને 6 વચ્ચેનો હોય, મતલબ કે 3 હોય, 4 હોય ને 5 હોય, એ ઘટનાને બી કહીએ તો એ જ પ્રમાણે આપણે લખી શકીએ કે પીબી બરાબર ઘટના બી ના શક્ય પરિણામ. બી ના શક્ય પરિણામ છે 3 અને કુલ શક્ય પરિણામ છે 6. તો પણ આપણો જવાબ રહેશે 1/2. અગાઉ કહ્યું, ફરીથી પુનરાવર્તન કરું છું કે સમજૂતી લખ્યા બાદ ગણતરી કરીશું. ત્રીજો પ્રશ્ન છે અયુગ્મ સંખ્યા. ધારો કે પાસા પરનો અંક, ધારો કે પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય, એ પ્રમાણેનો દાખલો. 2 અને 6 વચ્ચેની સંખ્યા, એ પ્રમાણે દરેકમાં સમજૂતી લખીશું. અને છેલ્લે અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ 1, 3 અને 5, એ કુલ સંખ્યાઓ પણ 3 મળ્યા છે અને શક્ય પરિણામ છે 6. જવાબ રહેશે 1/2. સમજૂતી ફરીથી કે પીસી બરાબર ઘટના સી ના શક્ય પરિણામ ભાગ્યામાં કુલ શક્ય પરિણામ. એ પ્રમાણેનો આપણે દાખલો જોઈશું. ત્યાર પછી દાખલા નંબર 14. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. એ પત્તું કયું હશે ની સંભાવના. અહીંયા 6 પ્રશ્નો છે મિત્રો. પ્રથમ ઘટના, ધારો કે આ પ્રમાણેનું પત્તું હોય, એ ઘટનાને એ કહીએ, આ પ્રમાણેનું પત્તું હોય, ઘટનાને બી કહીએ. એ પ્રમાણે 6 વખત આપણે એ ઘટના ધારવી પડશે. કે પ્રથમ પ્રશ્ન છે લાલ રંગનો રાજા સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી તો કુલ શક્ય પરિણામ બાવન છે. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ લાલ રંગનો રાજા હોય, તે ઘટનાને એ કહીએ તો પીએ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. પરિણામે આપણે લખીશું 2/52 એટલે કે 1/26. ત્યાર પછી બીજો પ્રશ્ન, મુખ મુદ્રા વાળું પાનું હોય. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું મુખ મુદ્રા વાળું હોય, એ ઘટનાને બી કહીએ તો પીબી બરાબર ઘટના બી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ એટલે કે 12/52. જો આપણો જવાબ રહેશે 3/13. 4 વડે છેદ ઉડાડીશું. ત્રીજો પ્રશ્ન છે, એ પાનું લાલ રંગનું હોય, લાલનું નથી કહ્યું, લાલ રંગનું હોય, તો લાલ રંગના આપણને 26 પાના મળે છે. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ લાલ રંગનું હોય, તે ઘટનાને સી કહીએ તો નેક્સ્ટ સ્ટેપ આપણે લખીશું કે પીસી બરાબર ઘટના સી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. જો આપણે મૂકીશું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પાનું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પાનું મતલબ કે લાલના 3 પાના અને ચોકટના 3 પાના મળી કુલ થશે 6/52. આપણે તેઓ 2 વડે છેદ ઉડાડીશું તો જવાબ મળશે 3/26. નેક્સ્ટ પ્રશ્ન છે લાલનો ગુલામ. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું લાલનો ગુલામ હોય, તે ઘટનાને ડી કહીએ તો પીડી બરાબર ઘટના ડી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ.
એ પ્રશ્ન છે લાલનો ગુલામ અને એ 52 પાનામાંથી માત્ર એક જ હોય માટે 1/52. કાળીનું પાનું ફરીથી એ જ પ્રમાણે ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પત્તું કે પાનું કાળીનું હોય તે ઘટનાને ઈ કહીએ તો ઘટના પીઈ બરાબર ઘટના ઈ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. કાળીના પાના 13 હશે, 13/52. જવાબ મળે છે 1/4. અને ચોકટની રાણી ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ ચોકટની રાણી હોય તે ઘટનાને એફ કહીએ તો પીએફ બરાબર ઘટના એફ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. ફરીથી એકવાર 1/52, કારણ કે 52 પત્તામાંથી ચોકટની રાણી માત્ર એક હશે. દાખલા નંબર 15 ની અંદર આપણે જોઈએ એ જ પ્રમાણે પત્તાને લગતા દાખલાઓમાં દસો, ગુલામ, રાણી, રાજા ને એકો એમ કુલ 5 પાના પસંદ કર્યા છે. તો આપણે કહીશું કે કુલ શક્ય પરિણામ 5 મળે છે. ધારો કે યાદચ્છિક પસંદ કરવામાં આવે અને એ પાનું રાણીનું હોય. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ રાણીનું હોય એ ઘટનાને એ કહીએ તો પીએ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. આ ઘટનાની અંદર રાણીની સંખ્યા છે 1 અને કુલ પાના છે 5. રાણીને કાઢીને બહાર મૂકવામાં આવે. બહાર મૂકતા કુલ શક્ય પરિણામ ઘટી જશે અને થઈ જશે 4. કુલ શક્ય પરિણામ બની જાય છે 4. પ્રથમ પ્રશ્ન એમ કયો છે રાણીને કાઢીને બહાર મૂકો અને એ પાનું એકો મળે. તો આપણે ફરીથી એકવાર ધારી લઈશું કે ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ એકો હોય એ ઘટનાને બી કહીએ તો પીબી બરાબર ઘટના બી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. એકો એક જ છે અને કુલ શક્ય પાના 4 છે. છેલ્લે એવું કહ્યું છે રાણી હોય. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલું પાનું એ રાણીનું હોય એ ઘટનાને સી કહીએ તો પીસી બરાબર ઘટના સી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. અહીંયા આપણે ચોક્કસ યાદ રાખીશું કે આ ગણતરી આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે રાણીનું પાનું એ બહાર છે, પરિણામે એ 4 પાનામાં રાણીનું પાનું છે નહીં. પરિણામે એની સંભાવના 0 છે, શક્ય પરિણામ 4 છે, પણ આપણો જવાબ મળશે 0, કારણ કે આ અશક્ય ઘટના છે. કારણ કે એ પાનાઓમાં રાણીનું પાનું છે નહીં, પરિણામ મળે છે 0. આજે દાખલાઓ છે ફરીથી એકવાર એના શક્ય પરિણામ તરફ જઈએ કે પાસાને અનુલક્ષીને જે દાખલો છે જેની અંદર પાસાને એક જ વખત ઉછાળવામાં આવે છે તો કુલ શક્ય પરિણામ આપણને 6 મળે છે. વાત કરીએ અવિભાજ્ય સંખ્યાઓની તો એ 3 છે ભાગ્યા 6, જવાબ મળે છે 1/2. 2 અને 6 વચ્ચેની સંખ્યા એ પણ મળે છે 3 ભાગ્યા 6 એટલે 1/2. અને છેલ્લે અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ નું મૂલ્ય મળે છે 3, એનો પણ જવાબ મળે છે 1/2. પાનાની વાત કરીએ તો 52 પાના
દરેક દાખલો એકવાર રિવાઇન્ડ કરીએ. લાલ રંગનો રાજા તો 2/52, મુખ મુદ્રા વાળું પાનું તો 12/52, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પાનું તો 6/52, લાલનો ગુલામ તો 1/52, કાળીનું પત્તું 13/52, ચોકટની રાણી 1/52. નેક્સ્ટ પ્રશ્નની અંદર 5 પાના એમ પૂછ્યું કે પત્તું રાણીનું હોય, 5 પાનામાં એક જ પત્તું રાણીનું છે, 1/5. એમ કહ્યું કે પત્તું બહાર કાઢી મૂકવામાં આવે તો પરિણામ વધ્યા 4. એમ પૂછ્યું છે એકો હોય તો જવાબ મળે છે 1/4, અને રાણીનું પાનું હોય, જો કે રાણીનું પાનું અંદર છે નહીં, પરિણામે એનું મૂલ્ય, એનો જવાબ મળે છે 0. સંભાવનાના 4 ભાગ પછી 5મા ભાગમાં આપણે મળ્યા છીએ. પરીક્ષાલક્ષી દાખલાઓ સરળ સમજૂતી સાથે અને એક જ વાર વિડીયો જોવાથી તમને યાદ રહી જાય એવા પ્રયત્ન સાથે આપણે ભાગની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર છે 16. કોઈ એક બોક્સ છે, એ બોક્સની અંદર પેનો છે કે આકસ્મિક રીતે 132 સારી પેનો હતી, ની અંદર 12 ખામીવાળી પેનો આકસ્મિક રીતે ભેગી થઈ ગઈ છે. હવે ચેક કર્યા સિવાય આપણને ખ્યાલ નથી કે પેન સારી છે કે ખામીવાળી છે. અહીંયા કુલ પરિણામની જો વાત કરીએ, દાખલા નંબર 16 ના કુલ શક્ય પરિણામ 132 સારી પેનો પ્લસ 12 એમ કહેવાય છે ખામીવાળી પેન. જો કુલ શક્ય પરિણામ બને છે 144. પ્રશ્ન એમ છે કે એમાંથી યાદચ્છિક રીતે એક પેન પસંદ કરવામાં આવે છે અને એ પેન ખામી રહિત હોય તે ઘટનાની સંભાવના શોધો. અગાઉ વારંવાર હું કહેતો રહ્યો છું કે સમજૂતી લખ્યા બાદ ગાણિતિક પ્રક્રિયા લખીશું કે ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી પેન યાદચ્છિક રીતે પસંદ કરેલી પેન ખામી રહિત હોય તે ઘટનાને એ કહીએ તો. ખામી રહિતનો મતલબ થાય છે ખામી વગરની. પી એ એટલે કે પ્રોબેબિલિટી, સંભાવના એ, ઘટના એ ની સંભાવના, ઘટના એ ના શક્ય પરિણામ અને ભાગ્યામાં કુલ શક્ય પરિણામ. ઘટના એ મીન્સ ખામી વગરની પેનો 132 અને કુલ 144. 11 ગુણ્યા 12 132 અને 12 ગુણ્યા 12 એટલે 144. 12 અંશછેદમાંથી દૂર થશે અને જવાબ રહેશે 11/12. મતલબ જો ખામી રહિત પેન મળશે એવી ઘટનાની સંભાવના 11/12 છે. દાખલા નંબર 17 ની અંદર એ જ પ્રમાણે કે 20 વીજળીના ગોળા છે, એ ગોળામાં 4 ગોળા ખામીવાળા છે. કુલ 20 માંથી 4, ત્યાં આપણે લખીશું કુલ શક્ય પરિણામ 20 છે. ખામીવાળા ગોળાને આપણે કદાચ
ચાર ગોળા છે, ખામી યુક્ત હોય, આની અંદર આપણે પ્રશ્ન કદાચ એડ કરી લઈએ, ખામી રહિત હોય એવું પરિણામ શોધીએ. પ્રથમ ઘટના, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો જે ગોળો છે એ ખામી વાળો હોય, એ ઘટનાને એ કહીએ તો PA બરાબર 4/20 જવાબ મળે છે 1/5. બીજો પ્રશ્ન આપણે અહીંયા લીધો છે એ પ્રમાણે, તો ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો ગોળો એ ખામી રહિત હોય, ખામી રહિત હોય એવો કોઈ પ્રશ્ન હોય તો આપણે લખી શકીએ કે 16/20 એટલે કે 4/5 એવો જવાબ મળે. અથવા એવું કે માનો કે એક ગોળાને અંદરથી લઈ લેવામાં આવે છે અને ગોળો ખામી રહિત છે, ખામી રહિત છે અને એને આપણે બહાર, સારો છે ટૂંકમાં, એને આપણે જો કદાચ બહાર લઈ લઈએ અને પછી યાદચ્છિક રીતે પસંદ કરીએ તો આપણને એટલું પહેલા ખ્યાલ હોવો જોઈએ કે કુલ શક્ય પરિણામ હશે 19. કુલ શક્ય પરિણામ હશે 19, કારણ કે ગોળાઓ 19 છે. અને જો આપણે જે બહાર નીકળ્યો એ ગોળો સારો ગોળો હતો, એટલે 16 સારા ગોળામાંથી એક ગોળો બાદ થાય છે. હવે સારા ગોળા વધ્યા છે 15, એટલે કે જો એક ગોળો બહાર કાઢી લેવામાં આવે, એ સારો ખામી રહિત છે અને આપણે યાદચ્છિક પસંદ કરીએ છીએ, તો બીજી વખતે શક્ય પરિણામ મળે છે 15/19. એ જ પ્રમાણે એ ગોળો ખામી વાળો હશે એવી કોઈ ઘટના આપણે શોધવી છે તો જવાબ રહેશે 4/19. ઓલરેડી 4 ગોળાઓ જે અંદર છે એ ખામી વાળા છે, એક ગોળો આપણે બહાર કાઢી લીધો. આવું કોઈ પણ પ્રશ્નને એમ કહેવાય કે થોડોક બદલાવ કરીને પૂછી શકે તો પણ આપણને એનું મૂલ્ય મૂકતા આવડવું છે. મહત્વનો પ્રશ્ન 18 નંબરનો પ્રશ્ન ખાસ, 1 થી 90 લખેલ ગોળ તકતીઓ છે, ની અંદર 1 થી 90 મૂલ્ય, ફરીથી નોંધ કરો મિત્રો, 3 પ્રશ્નો છે, 2 અંકની સંખ્યા હોય, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય, અને ત્રીજો છે 5 વડે વિભાજ્ય હોય. જો 2 અંકની સંખ્યાઓની વાત કરીએ, 2 અંકની સંખ્યા મતલબ 11 થી શરૂ કરી, 10 થી શરૂ કરી અને 90 સુધીની સંખ્યાઓ, મતલબ કે 81 સંખ્યાઓ મળે. પ્રથમ કુલ શક્ય પરિણામની વાત કરીએ તો કુલ પરિણામ તો 90 છે, કારણ કે કહ્યું છે 1 થી 90. પ્રથમ ઘટનાની વાત કરીએ તો 10 થી શરૂ કરીને 90, માનો કે 11 થી 90 એટલે 80 પ્લસ 10, 81 સંખ્યાઓ મળશે. યાદચ્છિક પસંદ કરેલ જે તકતી છે એ તકતી પરનો અંક 2 અંકની સંખ્યા હોય, એ ઘટનાને એ કહીએ તો PA, ઘટના A ના શક્ય પરિણામ. આપણી ઘટના એ શું છે તો 2 અંક વાળી સંખ્યા, અને 2 અંક વાળી સંખ્યા કેટલી છે મિત્રો? હા, 10 થી શરૂ કરી અને 90 સુધી, એટલે કે 81 સંખ્યા છે, કુલ છે 90. કે 9 વડે આપણે એને દૂર કરીશું તો આપણો જવાબ રહેશે 9 દશાંશ. 9 9 81 થશે, 9 દશા 90, જવાબ મળે છે 9 દશાંશ. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય. હવે 1 થી 90 માં કેટલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોય? પૂર્ણ વર્ગ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્ગ સંખ્યાનો મતલબ છે કે આપેલી એ સંખ્યાનું વર્ગમૂળ નીકળવું જોઈએ. જેમ કે 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. 1 થી
90 સુધીમાં આટલી સંખ્યાઓ જે આપણને મળે છે એટલે કે ઘટનાના પરિણામ 1 2 3 4 5 6 7 8 અને 9 1 2 3 4 5 6 7 8 અને 9 પરિણામ મળે છે. કેવી સંખ્યાઓ? તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ. યાદચ્છિક રીતે પસંદ કરેલ તકતી પરની સંખ્યા પૂર્ણ વર્ગ હોય એ ઘટનાને બી કહીએ તો એટલું લખ્યા બાદ પીબી બરાબર ઘટના બી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. ઘટના બી શું છે? ઘટના બી છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી છે? 9. કુલ સંખ્યાઓ કેટલી છે? 90. જવાબ રહેશે આપણો 9 1 દશાંશ 9 દશા 90 9 એકા 9. આપણે દૂર કરીએ મૂલ્ય મળે છે 1 દશાંશ. અને અંતિમ ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આપેલી જે સંખ્યાઓ છે એમાંથી 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય એ પણ 1 થી 90 ની સંખ્યામાં તો મૂલ્ય આપણને મળે છે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90 એમ આપણને 18 સંખ્યાઓ મળે છે. લખવું જરૂરી નથી. કુલ પરિણામ આપણે લખીશું તો ઘટનાના પરિણામ આપણને મળે છે 18. 1 થી શરૂ કરી અને આપણે ધારો કે 90 સુધીની સંખ્યા અને એ પણ 5 વડે વિભાજ્ય. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે 18 5 90 સુધી પહોંચાય છે તો 18 સંખ્યાઓ હશે એ પ્રમાણે યાદ રાખી શકીએ. તો આપણે આ સંભાવના માટે સી ધારી લઈએ. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી તકતીમાં રહેલી સંખ્યા એ 5 વડે વિભાજ્ય છે એ ઘટનાને સી કહીએ તો પીસી બરાબર ઘટના સી ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ જે મળે છે 18 ભાગ્યા 90. 18 5 90 માટે આપણો જવાબ રહેશે 1 પંચમાંશ. 18 5 90 આપણો જવાબ રહેશે 1 પંચમાંશ. કેવી સંખ્યાઓ? તો 5 વડે વિભાજ્ય. ત્રણેય દાખલા ઝડપથી પુનરાવર્તિત કરી લઈએ. 144 પેન, એમાંથી 132 સારી અને 12 ખામી વાળી. સારી પેન પસંદ કરવાની ઘટના તો 132 ભાગ્યા 144. જો એ પેન ખામી વાળી હશે, ખામીયુક્ત હશે તો 12 ભાગ્યા 144. 20 વિદ્યુતના બલ્બ છે એમાં 4 ખામી વાળા છે તો ખામી વાળા બલ્બ હોવાની સંભાવના છે કે 4 ભાગ્યા 20. ખામી વગરના હોવાની સંભાવના છે 16 ભાગ્યા 20. એ પ્રમાણે કદાચ એક ગોળો એમાંથી આપણે ચેક કર્યો છે અને ખામી રહિત છે અને આપણે સાઈડમાં મૂક્યો છે તો કુલ પરિણામ વધે છે 19. એ ગોળા ખામી રહિત બીજી વખત યાદચ્છિક રીતે પસંદ કરતો એ ગોળો ખામી રહિત હશે એની સંભાવના છે 15 ભાગ્યા 19 અને એ ગોળો ખામી વાળો હોય તો એની સંભાવના રહેશે 4 ભાગ્યા 19. પ્રશ્નોની અંદર આપણે ફેરબદલ કરી અને પ્રશ્ન એડ કર્યો છે. નેક્સ્ટ પ્રશ્ન કે 1 થી 90 સુધીની સંખ્યા છે અને એ 90 સુધીની સંખ્યામાં 2 અંકની સંખ્યાઓ કેટલી? તો 81. પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે આપણે કહી તો એ કેટલી છે? 9. અને 5 વડે વિભાજ્ય સંખ્યાઓ તો આપણને 18 સંખ્યાઓ મળ્યા છે. સંભાવના અંતિમ ભાગ 6 સાથે આપણે મળ્યા છીએ મિત્રો. આગ્રહ કરું કે અગાઉ તમે એ જે વિડીયો જોયા છે તમને ચોક્કસ પસંદ આવ્યા હશે. અંતિમ ભાગ પણ તમને પસંદ આવશે અને પરીક્ષા લક્ષી તમારી જે તૈયારી છે એ તૈયારીમાં એકદમ ઉપયોગી અને કારગર સાબિત થશે એવી આશા છે. આપણે અંતિમ ભાગની શરૂઆત કરીએ. સામાન્યતઃ કોઈ પાસો છે તો એ પાસાની સપાટીઓ પર જે અંક લખેલા હોય છે એ 1
અથવા ડોટ જે કરેલા હોય છે 1 2 3 એ પ્રમાણે હોય છે. પણ કોઈક બાળક પાસે એક પાસો એવો છે કે જેની સપાટીઓ પર A B C D E અને અંતિમ છઠ્ઠી સપાટી પર ફરીથી A અંકિત કરેલો છે. કુલ શક્ય પરિણામ તો 6 રહેશે જ. અને પ્રશ્ન એવો કર્યો છે કે એના પર જો પાસો ઉછાળવામાં આવે અને એના પરનો જે અંક અથવા અક્ષર જે છે એ મળે, ધારો કે એ મળે એ ઘટનાને એ કહીએ તો શરૂઆતમાં આપણે લખી લઈશું કે કુલ શક્ય પરિણામ 6 છે. એ મળવાના શક્ય પરિણામો 2 છે. ધારો કે પાસા પર એ મળે તે ઘટનાને એ કહીએ તો પી એ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. ઘટના એ એટલે એ મળવો એ કેટલી વખત મળી શકે એમ છે તો 2, અને કુલ શક્ય પરિણામ કેટલા છે 6, તો એનો જવાબ આપણો બને છે 1/3. એ મળવાની સંભાવના 1/3 છે, મતલબ કે 3/1 ભાગ છે. ત્યાર પછી ડી મળે, પી ડી બરાબર ડી એ એક જ વાર મળે છે, પરિણામે આપણે કહીશું 1/6 1/6 જવાબ મળે છે. એ મળવાની સંભાવના 1/3 અને ડી મળવાની સંભાવના 1/6 ભાગ જેટલી છે. મિત્રો મહત્વનો એક દાખલો છે કે કોઈ લંબચોરસ સપાટી છે, જેને કહેવાય કે ટાર્ગેટની અંદર કોઈ વર્તુળ છે, કોઈ પદાર્થ એની પર ફેંકવામાં આવે છે. હવે એ પદાર્થ વર્તુળની અંદર જ પડશે એ ઘટનાની સંભાવના જો આપણે શોધવી છે તો ઘટના એનું પરિણામ એટલે વર્તુળનું ક્ષેત્રફળ અને કુલ શક્ય પરિણામ અને લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3/2 પાઈ ને પાઈ ના સ્થાને રાખીશું અને r માટે 1/2 ગુણ્યા 1/2 નીચે મૂકીશું કારણ કે ત્રિજ્યા 1/2 છે અને ભાગ્યામાં ફરીથી છે 3/2 ઉપર ગુણાકારમાં પાઈ નું મૂલ્ય આપણે લખીશું નહીં, પાઈ ના સ્થાને પાઈ રહેશે અને નીચે રહેશે 24 પાઈ ભાગ્યા 24. ફરી એક વાર સમજી લઈએ ને કે આપણે વર્તુળની ત્રિજ્યા મૂકી છે 1/2 માટે 1/2 ભાગ્યામાં 2 વખત બગડો રહેશે અને લંબચોરસના ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 3/2 એ પ્રમાણે નીચે રહેશે, નીચે ગુણાકાર થશે 24 અંશની અંદર પાઈ.
વર્તુળ સંબંધિત અને લંબચોરસ સંબંધિત આ દાખલામાં ફરીથી એકવાર ઘટના એ માટે અંશમાં વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા કુલ શક્ય પરિણામ તરીકે લંબચોરસનું ક્ષેત્રફળ. એ સિવાય બે પાસા પર બે પાસાને ઉછાળવામાં આવે અને એના જે 36 પરિણામો પૈકી એક કોઠાની અંદર આપણે દરેક વસ્તુને સમજી લઈશું. એના 36 પરિણામો પૈકી બે પાસાના પૃષ્ઠ છે એનો સરવાળો 2 થાય એવું પરિણામ 1/36, સરવાળો 2 થાય એવું પરિણામ 2/36, 4 થાય એવું પરિણામ 3/36, 5 મળે એવું પરિણામ 4/36, 6 મળે 5/36 અને સરવાળો 7 થાય એ પરિણામ 6/36 આ પ્રમાણેનું મૂલ્ય મળે છે. હવે આગળ જતા એમ કે 8 તો પછી રિવર્સ પ્રક્રિયા 8 પાસા પર જે મૂલ્ય છે એ સરવાળો 8 થાય તો એ 5/36, 9 થાય તો ફરીથી 4/36, 10 થાય તો 3/36, 11 થાય 2/36 અને છેલ્લે પાસા પરના અંકોનો સરવાળો 12 થાય એ મૂલ્ય મળે છે 1/36 મીન્સ કે 6 + 6. પ્રથમ મૂલ્યની વાત કરીએ તો 1 + 1 2. એ સિવાય અંતિમ દાખલો એક હનીફ નામની વ્યક્તિ છે અને સિક્કાને 3 વખત ઉછાળે છે. મિત્રો મેં પ્રથમ વિડિયોમાં કહ્યું તે પ્રમાણે શક્ય પરિણામ લખીએ તો 3 છાપ, 3 કાંટા, 2 છાપ અને કાંટો, 2 કાંટા અને છાપ. ત્યાર પછી છાપ અને બંને વખતે કાંટા, કાંટા અને બંને વખતે છાપ, ત્યાર પછી છાપ, કાંટો, છાપ, કાંટો, છાપ, કાંટો. 8 પરિણામ છે. 1 2 3 4 5 6 7 8. પ્રશ્ન એવું કીધું છે કે માનો કે 3 છાપ કે 3 કાંટો મળે તો હનીફ આ રમત જીતી જાય છે. તો એના જીતવાના શક્ય પરિણામ છે 2. કુલ શક્ય પરિણામ છે 8. 2/8 આપણે એનું એવું કેલ્ક્યુલેશન કરી શકીએ. પણ એમ પૂછ્યું છે કે જો એવું ન થાય, ધારો કે હનીફ હારી જાય છે, તે ઘટનાને એ કહીએ તો એ ઘટના શું છે? તો ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યામાં કુલ શક્ય પરિણામ. શું ઘટના છે? હનીફ હારવા પાછળ જો 3 કાંટા નહીં હોય તો પણ એ હારી જશે, 3 છાપ. બાકીની તમામે તમામ 6 ઘટનાઓ જે બને છે એ દરમિયાન એ હારે છે. તો એ ઘટનાના શક્ય પરિણામ કેટલા છે? તો 6 અને ભાગ્યા કુલ શક્ય પરિણામ કેટલા છે? 8. જવાબ મળે છે 3/4. એટલે આ રમત હનીફ નામની વ્યક્તિ રમે છે તો એની હારવાની સંભાવના 3/4 ભાગની છે. તો સંભાવનાના 6 ભાગ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક દાખલો સહજ સમજૂતી સાથે આપણે રજૂ કર્યો છે. આપણી ચેનલ પર ધોરણ 10 લગતા ઓલમોસ્ટ મેથ્સ અને સાયન્સના ચેપ્ટર પૂરેપૂરા અપલોડ થયા છે. બહુ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને બાકીના ચેપ્ટરો અને એમાં પણ ખાસ કરીને પરીક્ષામાં ઉપયોગી હોય એવા દાખલા અને લાસ્ટની અંદર આપણા મેથ્સ સાયન્સના બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સાથે અગાઉના વિડિયોની અંદર આપણે નજીકના ભવિષ્યમાં મળશું. અને હા મિત્રો, આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને આપના મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો.